શિક્ષણ એ સમાજનો પાયો છે, જે વ્યક્તિ, સમુદાય અને રાષ્ટ્રના વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આધુનિક યુગમાં ઝડપથી બદલાતી ટેકનોલોજી, આર્થિક વ્યવસ્થા અને સામાજિક માળખાને કારણે શિક્ષણમાં કેટલાક વ્યવહારુ બદલાવ જરૂરી બની ગયા છે. પરંપરાગત શિક્ષણને સ્થાને ક્ષમતા આધારિત શિક્ષણ થકી પરિવર્તન લાવવામાં યુનિવર્સિટીઝની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. કારણ કે યુનિવર્સિટી એ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ સંશોધન અને નવીનતાનું પણ હબ છે. યુનિવર્સિટીઝ માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નથી આપતી, પરંતુ વૈશ્વિક દ્રષ્ટિકોણ કેળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજરાતમાં શૈક્ષણિક ચિત્રને બદલવામાં યુનિવર્સિટીઝની ભૂમિકા પર આજે વાત કરવી છે કે કેવી રીતે યુનિવર્સિટી ઇનોવેશન, સંશોધન અને કૌશલ્ય આધારિત શિક્ષણને વેગ આપી વૈશ્વિક સ્તરની પ્રતિભાઓનું નિર્માણ કરી શકે છે. અને આવી જ એક યુનિવર્સિટી, ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટીને લઈને આપણે વાત કરીશું કે કેવી રીતે આ યુનિવર્સિટી એક ગ્લોબલ સ્ટાન્ડર્ડમાં કમ્પીટ કરી શકે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહી છે. આપણી સાથે ડૉક્ટર ધર્મેશ શાહ, કે જેઓ વાઇસ ચાન્સેલર છે ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટીના, તેઓ જોડાઈ ગયા છે. આપણી સાથે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. શરૂઆત ડૉક્ટર ધર્મેશ શાહ આપનાથી કરીએ, કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે જ્યારે આપણે વાત કરતા હોય આજના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણની અને આ શિક્ષણમાં યુનિવર્સિટીની ભૂમિકાની, કેવી રીતે વૈશ્વિક સ્તર સાથે કમ્પીટ કરી શકે એની સાથે વાત કરતા હોઈએ. કારણ કે આજે ઘણા બધા નવા નવા સમય જતા પડકારો પણ આપણી સમક્ષ ઊભા થયા છે. ત્યારે આપની આજે ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટીઝ છે એ ખાસ કરીને લાઈફ સાયન્સ પર ફોકસ કરે છે, રિસર્ચ અને ઇનોવેશન પર ફોકસ કરે છે, તો કેવી રીતે એનું કાર્યક્ષેત્ર રહે છે? ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટીની અંદર અમારું જે મેજર ફોકસ છે વિદ્યાર્થીઓનો સર્વાંગી 360 ડિગ્રી વિકાસ થઈ શકે એ માટેની તકો પૂરી પાડવાનો છે. યુનિવર્સિટી ખાતે જે અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે તેમાં એકેડેમિક એક્સેલન્સ ઉપર તો ધ્યાન રાખવામાં આવે જ છે, પણ સાથે સાથે એ ક્ષેત્રની અંદર જે રિસર્ચ ચાલી રહ્યું છે, સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ જે ચાલી રહ્યું છે, રિસર્ચમાં પણ ઇન્ડસ્ટ્રી ગ્રેડ ઇક્વિપમેન્ટ સાથે રિસર્ચ કરવા માટે પૂરતું ફોકસ કરવામાં આવે છે. અને એના કારણે આજે યુનિવર્સિટીની અંદર એવરેજ પર ફેકલ્ટી 10 થી 12 જેટલા પબ્લિકેશન સ્કોપસમાં આવે છે. અને વિદ્યાર્થીઓ માટે રિસર્ચ લેબ છે 24/7 પણ ઊભી ચાલુ રાખવામાં આવે છે, જેથી કરીને એ અભ્યાસ 4:30 વાગે સંસ્થા પૂરી થાય એ પછી પણ પોતાનો સમયનો ઉપયોગ લેબમાં રિસર્ચ માટે કરી શકે. એ સિવાય સ્કિલિંગના જે અભ્યાસક્રમો ચાલે છે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે, સ્કિલ ઇન્ડિયાની સ્કીમ ચાલે છે, એના અંતર્ગત વિદ્યાર્થીને અભ્યાસની સાથે સાથે સ્કિલિંગ માટે પણ પૂરતી તક મળે એ માટેનું પ્રયોજન કરવામાં આવેલું છે. અને જેમ ગુજરાતમાં હોઈએ અને આપણે ઉદ્યોગ સાહસિકતાની વાત ન કરીએ કે ઇનોવેશનની વાત ન કરીએ એ તો બની જ ન શકે. અને સરકાર પણ જ્યારે એમાં સપોર્ટ કરતી હોય ત્યારે તમારી જવાબદારી વિશેષ થતી જાય છે. એટલે યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર પણ અવેલેબલ છે, અને જેની મદદથી અમે વિદ્યાર્થીઓને પૂરતો સમય આપી અને એને તક મળી રહે એ માટેની એક વ્યવસ્થા ગોઠવી છે. બિલકુલ. શિક્ષણ મંત્રી પણ આપણી સાથે જોડાયેલા છે અને તેઓ પણ જે રીતે કહે છે કે બદલાતા સમય સાથે અમે અમારા નીતિઓમાં પણ બદલાવ લાવી રહ્યા છીએ કે જેના કારણે આપણે શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવી શકીએ. પ્રફુલ્લભાઈ, યુનિવર્સિટીઝની ભૂમિકાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ઇનોવેશન રિસર્ચ આ ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારે બની ગયા છે. તો ઇનોવેશનમાં આપના મતે કેવી રીતે ગુજરાતની યુનિવર્સિટીઝ મહત્વની ભૂમિકા ભજવી શકે છે? આમ તો શિક્ષણ વ્યવસ્થા એ સમાજનું એક ઢાંચું મજબૂત કરવા માટેનું વર્ષોથી ચાલેલી પ્રણાલિકા છે. શિક્ષણ બે પ્રકારના લઈ રહ્યા છે, જેને એક પેટીયું રળવા માટે જે પોતાના યોગક્ષેમ કરી શકે, ધંધો રોજગારી પ્રાપ્ત કરી શકે, અને એક જેને મૂળ તત્વ જેને કહીએ છીએ, જેને કેળવણી કહી રહ્યા છીએ. આ કેળવણી અને ડિગ્રી બંનેનું જો મેચ કરીએ તો શ્રેષ્ઠ કોમ્બિનેશન થાય, અને આ કોમ્બિનેશન રાષ્ટ્ર, સમાજ, કુટુંબ, સંસ્કૃતિ બધાને મહાન બનાવતું હોય છે. આપણે ઇતિહાસથી આજ સુધી લઈએ ત્યારે જ્યારે શિક્ષણની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો છે કે શિક્ષણની અંદર જે તે સમયે જ્યારે કોલેજ ન હોય, સ્કૂલ ન હોય, ટેકનોલોજી પણ ન હતી, ત્યારે પણ વિચારો અથવા તો વર્તન, વ્યવહાર અને એની ભોગવાદી પ્રવૃત્તિ આ બધું જ ભેગું થઈને જે તે સમાજની સમયમાં રાષ્ટ્ર, સમાજ, સંસ્કૃતિની પડતી પણ આવી છે અને ઉન્નતિ આવી છે. તો શિક્ષણ એની વ્યાખ્યાઓ આજકાલ જુદી જુદી થઈ રહી. ઘણા લોકો શિક્ષણ માટે એવું કહી રહ્યા છે
કે આ ખૂબ સારું કમાઈ રહ્યો છે, સારી ડિગ્રી મળવાથી સારો પગાર મેળવી રહ્યો છે, આટલું મળી ગયું, આ મળી ગયું, તે મળી ગયું. પણ ભારતીય મૂળ સંસ્કૃતિની અંદર 2020માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નવી શિક્ષા પદ્ધતિ આપી અને આ નવી શિક્ષા પદ્ધતિની અંદર ભારતના શિક્ષણવિદો એવા હજારો લોકોના એમાં આઈડિયા લેવામાં આવ્યા છે. મૂળ ભારતીય પદ્ધતિ એની અંદર ઉમેરો કરીને નવી શિક્ષા પદ્ધતિ જે અમલીકરણ કરવામાં આવી છે આ શ્રેષ્ઠ છે. આવનારા એ આપણે 1-2 વર્ષ કે 5 વર્ષમાં એનું પરિણામ નહીં જોઈ શકીએ, પણ આ દુનિયા સાથે કદમ મિલાવીશું અને ભારતીય મૂળ સંસ્કૃતિને ઉજાગર કર્યું. 2, એમાં ટેકનોલોજીને પણ પ્રાધાન્ય મહત્ત્વ આપવામાં આવ્યું છે, સ્કિલ બેઝને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે, માણસના વ્યવહાર અને વાણી વર્તનને પણ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ રીતે વોકેશનલ એજ્યુકેશન કે જે પરંપરાથી ચાલી આવેલા બિઝનેસો, પરંપરાથી ચાલી આવેલી સંસ્કૃતિ એને પણ જીવંત રાખવાનું, આ બધું જનું મિશ્રણ થઈ અને નવી શિક્ષા પદ્ધતિ આવી છે જે બાળ મંદિરથી લઈને કોલેજ સુધી તમામ જગ્યાએ સુધારા ફેરફાર કરવામાં આવ્યા છે અને આવનારા વર્ષોની અંદર આપણા રાષ્ટ્ર માટે ખૂબ મહત્વનું. બીજો સવાલ, હા, આપે કહ્યું કે શિક્ષણની શું ભૂમિકા રહી છે ને એ સમય જતાં કેવી રીતે બદલાઈ રહ્યું છે અને સરકાર કેવી રીતે એની સાથે કદમતાલ મિલાવી રહી છે નીતિઓમાં બદલાવ થકી. પરંતુ વાત એ કરવી છે કે જ્યારે આપણી સમક્ષ અત્યારે ખૂબ મોટો પડકાર એ છે કે ડ્રેન ઓફ વેલ્થની સાથે સાથે ડ્રેન ઓફ નોલેજનો પણ છે કે કેવી રીતે અહીંયા ભણી ગણીને આપણા વિદ્યાર્થીઓ, આપણી પ્રતિભાઓ એ અન્ય દેશોમાં જાય છે અને એની સામે ઘણા બધા કારણો પણ છે. પરંતુ જ્યારે આપણે યુનિવર્સિટીઝને શિક્ષણની વાત કરીએ ત્યારે આવા યોગ્ય ટેલેન્ટને આંકવામાં, એમને ઓળખવામાં, એમને પ્રોત્સાહિત કરવામાં, એમને પોષવામાં તમે કેવી રીતે ભૂમિકા ભજવી રહ્યા છો? આમ તો 12th પછી યુનિવર્સિટીનું અને કોલેજનું મુખ્ય મહત્ત્વ હોય છે. 12th પછી એડમિશન લઈને એટલે પહેલી જ વાત કહીએ તો આ ગુજરાતની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001માં આવ્યા મુખ્યમંત્રી તરીકે, ત્યારે ગુજરાતની અંદર માત્ર ને માત્ર 13 યુનિવર્સિટી હતી. આજે 108 યુનિવર્સિટી થઈ. તો ભારતની અંદર શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે આટલા સમયની અંદર આટલો મોટો ફાળો આપ્યો. એમાં એકને એક યુનિવર્સિટી ડબલ સ્થાપી એવું નથી. એમાં સ્કિલ યુનિવર્સિટી છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી, યોગા યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટી ભારતની અંદર નથી. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આ તમામ યુનિવર્સિટીઓ નવા એજ્યુકેશન સાથે વિદ્યાર્થીઓ એમાંથી પ્રાપ્ત ઇનોવેશન, નવી ટેકનોલોજી શીખે, એની સાથે સ્ટાર્ટઅપ જોડવામાં આવ્યું છે. એની સાથે બિઝનેસ, જે પ્રાંતની અંદર વધુમાં જે બિઝનેસ હોય એમને યુનિવર્સિટી અને કોલેજ સાથે જોડવામાં આવ્યા છે ને એ વિસ્તારની અંદર એ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે. એટલે યુનિવર્સિટીનું ખૂબ મહત્ત્વ વધ્યું છે. એટલા માટે કારણ કે તમે જો હું બેઝમાંથી તમને વાત કરું કે બાળ મંદિર અને પહેલું ધોરણ એ પ્રવેશ ઉત્સવ પણ એ સ્પર્શ યુનિવર્સિટીને થાય છે. પહેલાં 20% બાળકો શાળામાં પ્રવેશ જ ન લેતા હતા, ત્યારે આજે 100% નામાંકન પહેલા ધોરણમાં થઈ રહ્યું છે. જે ડ્રોપ રેશિયો ઘટાડવા માટે સરકારે જે 20 વર્ષની મહેનત કરી એ આજે પરિણામમાં પ્રાપ્ત થયું છે. માટે 108 યુનિવર્સિટી થઈ. પહેલાં 13 યુનિવર્સિટી ચાલી જતું હતું કારણ કે ડ્રોપ રેશિયો ખૂબ ઘણો હતો. ત્યારે આજે ભણવાની ભૂખ, સરકારની યોજનાઓ 9, 10, 11, 12 નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજનાઓ, દીકરીઓ માટે ભણવાની યોજનાઓ, આરટીમાં પણ ગુજરાત નંબર 1 છે. આ બધો જ ફાળો યુનિવર્સિટીમાં વિદ્યાર્થી આવે છે ત્યારે એને લાભ થાય છે. એટલે હું પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલનું શિક્ષણની વાત એટલા માટે કરું છું, એ મજબૂત બનાવ્યું છે આપણે.
એમાં ડ્રોપ રેશિયો ઘટાડ્યો છે, ત્યારે બાળક કોલેજ સુધી પહોંચે છે. અને આ કોલેજ સુધી પહોંચ્યા પછી જે નવા કોર્સિસ, દુનિયામાં જે નવા સંશોધનો, આ બધા જ કોર્સિસ બધી જ યુનિવર્સિટીમાં પ્રાઇવેટથી લઈને સરકારી તમામ શરૂ થયા અને દુનિયા સાથે કદમ મિલાવ્યા. એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે કોર્સિસ છે, રોબોટિક છે, સ્કિલ છે, આ બધી જ બાબતોથી લઈને યુનિવર્સિટીમાં કોર્સિસ શરૂ થવાના હિસાબે આજે પ્લેસમેન્ટ કરવા માટે પણ જે તે કોલેજની અંદર વિદ્યાર્થીઓનું ડાયરેક્ટ સિલેક્શન થાય, એમને જોબ મળે. તો એક સરકારી કોલેજની અંદર કે સરકારી યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએશન થયા પછી કે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ઇનોવેશન માટે એને 80 કલાકનો બીજો કોર્સ, જે કોર્સની અંદર જવાના છે, જે ટેકનોલોજી પર એનું બેઝિકના આ પણ યુનિવર્સિટી દ્વારા શીખવાડવામાં આવે છે, જેથી કરીને એની સ્કિલમાં એ કોમ્પિટિશનમાં ટકી શકે. બિલકુલ. ડૉક્ટર ધર્મેશ, આ જ્યારે આપણે વાત કરી રહ્યા છે, હંમેશા એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ કોન્સ્ટન્ટ થિંગ અને ચેન્જ ઇઝ ધ ઓનલી પરમનન્ટ થિંગ. અત્યારે જ્યારે ઘણા બધા બદલાવ આપણી એજ્યુકેશન પોલિસીમાં પણ લાવવા પડી રહ્યા છે, ક્ષેત્રમાં પણ લાવવા પડી રહ્યા છે, કે જેના કારણે આપણા વિદ્યાર્થીઓ એ વૈશ્વિક સ્તરે કમ્પીટ કરી શકે. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જો વાત ન કરીએ તો શિક્ષણની વાત અધૂરી રહી જાય, કારણ કે એટલું બહોળું છે, એટલું વ્યાપક છે કે આપણી સમજ હજુ પણ ઘણી ઓછી છે એને લઈને, આપણા સમાજની કે આપણે પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો યુનિવર્સિટીઝમાં, ઇન્દ્રશીલ યુનિવર્સિટીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી કેવી રીતે તમે કાર્યક્રમોમાં બદલાવ લાવી રહ્યા છો ને એનું મૂલ્યાંકન તમે કેવી રીતે કરો છો, આંકો છો કેવી રીતે એની અસરકારકતાને? એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ જેમ આપણે 2000ની સાલ બદલાઈ ત્યારે Y2K પ્રોબ્લેમની વાત હતી કે Y2Kથી બધી સિસ્ટમ ક્રેશ થઈ જશે, એવી રીતના એઆઈની પણ આવી રીતના વાત થાય કે એઆઈ આવી ગયું છે ને એઆઈને આપણે રોકી શકવાના નથી. સવાલ એ છે કે એઆઈનો આપણે સમાજને અને રિસર્ચ આપણી જે ઓર્ગેનાઇઝેશન છે અને એના થકી ઓવરઓલ સિસ્ટમને શું એડવાન્ટેજ આપણે આપી શકીએ. એઆઈ એક સામાન્ય કોન્સેપ્ટ એવો મગજમાં બધા સામાન્ય રીતે લોકોમાં હોય છે કે એઆઈ એટલે કમ્પ્યુટર સાયન્સ, પણ એવું નથી. એઆઈ એ ડોમેન સ્પેસિફિક, તમારી પાસે કોડિંગનું નોલેજ હશે પણ એઆઈ માટે જરૂરી ડોમેન નોલેજ નહીં હોય. ધારો કે હું કેમિસ્ટ્રીની અંદર એક મારે પ્રોસેસ કરવી છે, તે પ્રોસેસ માટે મારે જો લેબમાં જઉં છું તો લેબની અંદર મારે રિયલ ટાઈમ કેમિકલને બધા યુઝ કરી હેઝાર્ડ સાથે એ કામ કરવાનું છે. પણ એના જ જો હું એઆઈ મોડલ બનાવેલું હોય તો એઆઈમાં હું ડિફરન્ટ કોમ્બિનેશન ટેમ્પરેચર સાથે, પ્રેશર સાથેના એક્સપેરિમેન્ટ કરી શકું અને એમાં પછી મને જેમાં સારું રિઝલ્ટ દેખાય એના ઉપર હું કામ કરું લેબની અંદર તો મને એનું એક સારું પરિણામ મળી શકે. એટલે એઆઈમાં પણ આના માટે મારી પાસે કેમિસ્ટ્રીનું કે કેમિકલ રિએક્શન્સ, પ્રોસેસીસ અને ટેમ્પરેચર, પ્રેશર વેરિએશન જે પેરામીટર્સ છે એનું નોલેજ હોવું જોઈએ. એટલે આજે એઆઈ જે આપણી જે નવી શિક્ષણ પદ્ધતિ જે આવી NEP 2020 એમાં બહુ એક સારી વાત કરી કે વિદ્યાર્થી એક સાથે મલ્ટિપલ કોર્સ પણ કરી શકે અને વધારાની માઇક્રો ડિગ્રી સ્પેશિયલાઇઝેશન પણ એની ડિગ્રીની સાથે લઈ શકે. એટલે વિદ્યાર્થી જે પણ અભ્યાસક્રમ કરી રહ્યો છે સાથે સાથે જો યુનિવર્સિટીમાં એના માટે એઆઈ શીખવા માટેનું પણ એક પેરેલલ પ્રોવિઝન કરવામાં આવે તો વિદ્યાર્થી પોતાનું BSc હોય, MSc હોય, એન્જિનિયરિંગ હોય કે બીફાર્મ કરતો હોય કે કોઈ પણ અભ્યાસક્રમ કરતો હોય એની સાથે એઆઈનું નોલેજ વધારાનું મેળવી પોતાના ડોમેનને એઆઈ સાથે લિંક કરી અને એક સારું પોતાનું પોર્ટફોલિયો બનાવી શકે, જેથી કરીને કરિયર માટે એના એક સારા ઓપ્શન્સ મળી રહે. બહુ સારી વાત કરી કે એ પોતે જે ભણી રહ્યો છે ને પેરેલલ એ એઆઈનું જ્ઞાન કેવી રીતે પ્રેક્ટિકલી શીખી શકે એના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આપણે જ્યારે યુનિવર્સિટીની વાત કરી રહ્યા છે ત્યારે તમારી યુનિવર્સિટી એ કયા સંશોધન ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે? ઇન્દ્રશીલ યુનિવર્સિટી એ બેઝિકલી એ લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે. એટલે અમારા જે મોટાભાગના રિસર્ચ છે એ લાઈફ સાયન્સ રિલેટેડ ડોમેનમાં ફોકસ છે. એટલે અમે મોલેક્યુલર ડેવલપમેન્ટ, ડ્રગ ડિસ્કવરી, એન્વાયરમેન્ટ રિલેટેડ ઇશ્યુઝ, કેમિકલ બાયોકેમિકલ રિલેટેડ ઇશ્યુઝ છે, એઆઈના રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એના ઉપર અત્યારે અમે સતત કામ કરી રહ્યા છે. અમારા જે ફેકલ્ટી મેમ્બર્સ છે એમાં અમારું નાનું જે યુનિટ છે એમાં 53 ફેકલ્ટી છે. એ 53માં 2 ફેકલ્ટી એવા છે કે જે સ્ટેનફોર્ડના 0.2% લિસ્ટમાં સામેલ છે અને એના કારણે એમનો એક વ્યાપ અલગ છે અને એ લાઈફ સાયન્સ રિલેટેડ પણ હોય, બાયોલોજિકલ સાયન્સ રિલેટેડ હોય, માઇક્રોબાયોલોજી હોય, એઆઈ હોય, એ દરેક ક્ષેત્રમાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું છે. અત્યારે જસ્ટ આજની જ વાત કરું, મારી ત્યાં ડી મોન્ટફોર્ડ યુનિવર્સિટી UKથી એક પ્રોફેસર ડૉક્ટર ક્રિસ ગોલ્ડ આવેલા છે. એ ત્યાંની યુનિવર્સિટીમાંથી એનર્જી હાર્વેસ્ટિંગનું સંશોધન કરવા
એ ભારત આવ્યા છે અને ભારતમાં પહેલી વાર આવ્યા છે અને ઇન્દ્રસિંહ યુનિવર્સિટીમાં આવ્યા છે. અને આજે અમે જ્યારે એમની સાથે ડિસ્કશન કરતા હતા કે ઇન્ડસ્ટ્રીમાં જઈને, તો એમનો એક સારો આઈડિયા મને આપ્યો કે તમારે ઇન્ડસ્ટ્રી 4.0માં આઈઓટી જે ડિવાઇસીસ છે દરેકમાં બેટરી છે, અને બેટરી છે એ પોલ્યુશનનું ઘર છે, કારણ કે બેટરી રિપ્લેસ કરશો ત્યારે એ તમારે ડિસ્કાર્ડ કરવાના પ્રોબ્લેમ આવશે. એ એમ કહે છે કે હું એનર્જી હાર્વેસ્ટિંગ, એટલે તમારા ત્યાં જે સિસ્ટમ છે એમાં મોશન આવે, ટેમ્પરેચર ડિફરન્સ આવે, વાઇબ્રેશન આવે, કાઇનેટિક મોશન્સ આવે, એ દરેકના આધારે એક આપણે નાનું સરખું પાવર જનરેશન કરી અને જો બેટરી રિપ્લેસ કરી શકીએ તો આ તમારી ડિવાઇસીસ એ સસ્ટેનેબલ અને લોંગ ટર્મ સોલ્યુશનમાં જાય. એટલે સમાજ ઉપયોગી સંશોધન કરવું એ અમારી પ્રાયોરિટી છે, જેમાં લાઈફ સાયન્સીસ આવી જાય, એઆઈ આવી જાય અને કેમિકલ બાયોકેમિકલ રિલેટેડ જે ડોમેન્સ છે એ અમારા કોર એરિયા છે. બિલકુલ, એના પર આગળ આપણે વાત કરીશું કારણ કે ઘણા બધા સવાલો છે. પ્રફુલભાઈ પાસે આપણે ફરી પાછા જઈએ. ડૉક્ટર ધર્મેશ, તમે જેમ શરૂઆતમાં વાત કરી હતી કે જ્યારે ગુજરાતની વાત કરતા હોય અને ઉદ્યોગ સાહસિકતાની વાત ન કરીએ એવું તો બને જ નહીં. એટલે પ્રફુલભાઈ, તમે યુનિવર્સિટીઝની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, શિક્ષણની વાત કરી રહ્યા છીએ, ત્યારે ઉદ્યોગ સાહસિકતાને, એન્ટરપ્રેન્યોરશિપને વેગ આપવા માટે અને પ્રોત્સાહન આપવા માટે, સ્ટાર્ટઅપની વિકાસની વાત કરી રહ્યા હોય ત્યારે એના વિકાસને પ્રોત્સાહન આપવા માટે, કારણ કે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, તો એના માટે સ્પેસિફિકલી સરકાર તરફથી શું યોગદાન આપવામાં આવી રહ્યું છે, શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? પહેલાં તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે યુનિવર્સિટીને સમૃદ્ધ બનાવવા માટે પીએમ ઉષા યોજના, કે જે યુનિવર્સિટી છે એમને મોટી સારી ગ્રાન્ટ આપી, ત્યાં ભવનો બને, ખૂટતી કડી છે, જે માનો કે એના સંશોધન માટે, કોઈ સાધનો માટે ખૂટતી કડી છે, તો એ મશીનરી લાવવા માટે વગેરે પીએમ ઉષા યોજનામાં માનો કે વીર નર્મદ યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ જ રીતે નરસિંહ મહેતા યુનિવર્સિટી, અન્ય યુનિવર્સિટીને 20-20 કરોડ રૂપિયા, એ બીજી એક યુનિવર્સિટીને, કચ્છની કે યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયા. તો આ બધી જ ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. આ યુનિવર્સિટી દ્વારા ખૂટતી કડી કે જે પોતે પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એ હેતુ છે ત્યાં મશીનરી ખરીદવાની, ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, અને રાજ્ય સરકાર દ્વારા અવનવા પ્રયોગો કરીને પણ રાજ્ય સરકાર દ્વારા એમની માંગ પ્રમાણે ગ્રાન્ટ આપીને આ જે યુનિવર્સિટીને પણ મજબૂત બનાવીને એ વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લઈ અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે, પોતાનું નવી ટેકનોલોજી શોધી શકે, એમને રુચિ છે એ વિષયની અંદર એ ઊંડાણપૂર્વક સંશોધન કરી શકે, અથવા તો એ મશીનરીને ચલાવવાનો અનુભવ લઈ શકે. આ હેતુ કેન્દ્ર સરકાર દ્વારા પણ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે, ને જે ગુજરાતની અંદર આવી લગભગ 250-300 કરોડ રૂપિયા એક્સ્ટ્રા ગ્રાન્ટ રાજ્ય સરકાર તો કરી જ રહી છે, પણ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી આ ગ્રાન્ટો દ્વારા પણ વિદ્યાર્થીઓને એનો લાભ મળી રહ્યો છે. જી બિલકુલ. ડૉક્ટર ધર્મેશ, ફરી આપની પાસે આવીએ, કારણ કે પ્રફુલભાઈ કહી રહ્યા છે કે સરકારી નીતિઓ થકી અમે પ્રયાસ કરી રહ્યા છીએ યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવાની, મદદ કરવાની, પરંતુ આપણે વર્તમાન વિદ્યાર્થીઓની જ્યારે વાત કરીએ ત્યારે પૂર્વ એ વિદ્યાર્થીઓ કે જેઓ પહેલેથી ઘણું બધું શીખીને ગયા છે અને અત્યારે વર્તમાન ડોમેનમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે, તે પૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિદ્યાર્થીઓને મેન્ટોરશિપ આપી શકે, ગાઈડન્સ આપી શકે, એ માટે શું થાય છે? સામાન્ય રીતે જે વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીમાં જાય ત્યારે એને ઘણી વખતે એને ઘણું બધું રિયલાઇઝેશન થતું હોય છે કે અભ્યાસક્રમ દરમિયાન જે ભણ્યો એમાં ક્યાંક તો ખોટ રહી ગઈ છે. એટલે એ જ્યારે ફિલ્ડમાં જાય છે ત્યારે આ વિદ્યાર્થીનું જો એલ્યુમની કનેક્ટ પ્રોપર બિલ્ડ કરવામાં આવે, જેમ અમે અમારી યુનિવર્સિટીમાં કર્યું છે, તો એ વિદ્યાર્થી યુનિવર્સિટી એલ્યુમની મિટિંગ દ્વારા અથવા એલ્યુમની લેક્ચર સિરીઝ દ્વારા જે હાલમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કરે છે અને ફિલ્ડની શું રિક્વાયરમેન્ટ છે એના ઉપર ચર્ચા કરે છે, અને એને પડતી મુશ્કેલીઓ અને જે એન્વાયરમેન્ટ છે એને સમજવા માટે આ ઇન્ટરેક્શન એ ખૂબ યુઝફુલ છે. પણ અમે એક બીજું સારું સ્ટેપ શું લીધું છે કે અમારા દરેક અભ્યાસક્રમમાં ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશિપ મેન્ડેટરી કરી છે. એટલે વિદ્યાર્થી જ્યારે 1 મહિના માટે 2 મહિના માટે ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશિપમાં જાય છે ત્યારે ત્યાં પ્રેક્ટિકલ નોલેજ મળે છે. અહીંયા હું એક ભારત સરકારની જે શિક્ષણ નીતિ આવી એને હું ખૂબ જ આભારી છું કે એમાં એક વિદ્યાર્થીને તક આપવા માટે એક સારા ઓપોર્ચ્યુનિટી આપી શકાય એના માટેની ઓપનનેસ રાખવામાં આવી છે. આના કારણે શું થાય છે કે વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે જો ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટર્નશિપ કરીને આવતો હોય
તો એને એની ક્રેડિટ એના અભ્યાસક્રમની દરમિયાન મળી શકે એનું એક સારું પ્રોવિઝન છે. અને એના માટે હું ખરેખર શિક્ષણ નીતિના જે પ્રણેતા છે અને આપણી સરકાર કે જેણે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું એ બંનેનો આભારી છું. અને એના લીધે ઇન્ડસ્ટ્રી કનેક્ટ વિદ્યાર્થી પહેલેથી શીખે છે. એટલે જ્યારે એલ્યુમની અમારા કેમ્પસમાં આવે અને ઇન્ટરેક્ટ કરે ત્યારે એનું એક પ્રોપર મેચિંગ થઈ શકે છે અને વિદ્યાર્થીને પણ આગળ વધવા માટે એક પ્રોત્સાહન રૂપી બળ મળી રહે છે. બિલકુલ. પ્રફુલભાઈ પાસે આપણે ફરી જોઈએ. પ્રફુલભાઈ, અત્યારે ઘણું શિક્ષણ બદલાઈ ગયું છે. પરંપરાગત ડિગ્રી આધારિત શિક્ષણ કરતાં આપણે પ્રેક્ટિકલ દુનિયા સાથે કદમતાલ મિલાવી શકીએ એના માટે ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે અને કરાઈ પણ રહ્યા છે. પરંતુ ગ્લોબલ સ્તરે, વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓ અન્ય દેશના વિદ્યાર્થીઓની સાથે આપણા વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય, એની સાથે કમ્પીટ કરી શકે બહુ સારી રીતે અને પ્રેક્ટિકલ વ્યવસાયિક દુનિયામાં પણ એ પોતાનું ફૂટહોલ્ડ મૂકી શકે, એ કમ્પીટ કરી શકે, એના માટે શું કરવામાં આવી રહ્યું છે સરકાર તરફથી? આનંદ થાય છે કે ગુજરાતની અંદર સરકારી યુનિવર્સિટી 16 છે, 13 સેક્ટોરલ યુનિવર્સિટી છે, 10 નેશનલ ઇમ્પોર્ટન્સ યુનિવર્સિટી છે, 65 ખાનગી યુનિવર્સિટી છે, 3 ડીમ્ડ યુનિવર્સિટી છે અને 1 સેન્ટ્રલ યુનિવર્સિટી છે. આ ગુજરાતની અંદર યુનિવર્સિટી છે. ત્યારે વૈશ્વિક કક્ષાએ જ મેં તમને કહ્યું કે ઇન્ડિયન આઈઆઈટી યુનિવર્સિટી યાની કે ટીચર્સ યુનિવર્સિટી એજ્યુકેશન આપવા માટે એક બેસ્ટ ટીચરનું નિર્માણ કરે એ ભારતની અંદર, ગુજરાતની અંદર છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી આ નવા સંશોધનો કે બાળકના સાથેના વ્યવહાર, ચિલ્ડ્રન એના સંશોધનો એ વૈશ્વિક કક્ષાએ પહોંચે છે. માત્ર ભારતમાં નહીં કે ચિલ્ડ્રન એના બિહેવિયર, એમની સાયકોલોજી ઇફેક્ટ, કેવું બાળક શીખી નથી શકતું, કેવું શીખે છે, કેવું કેચ કરી શકે છે, કેવું નથી, એમને રુચિ અરુચિ, ગમો અણગમો, આ બધા જ સંશોધનો ને સ્ટડી એ દુનિયાની માંગ રહેશે અને આખા દુનિયાની અંદર કેળવણી ઉપર ભાર રહી રહ્યો છે. ત્યારે આ બંને યુનિવર્સિટી કામગીરી કરી રહી છે અને દુનિયામાં ટેકનોલોજી છે એ બધું જ છે. ટીચર્સ યુનિવર્સિટી દ્વારા આવા શ્રેષ્ઠ ટીચરોનું નિર્માણ થાય. યોગ યુનિવર્સિટી જે દુનિયામાં આપણું સંશોધન મીન્સ કે આપણી જ એક સ્કિલ જેને કહેવાય કે એક યોગ પદ્ધતિ છે, હજારો વર્ષથી ચાલી આવેલી આ પદ્ધતિ દુનિયાને આપણે આપી છે. તો યોગ યુનિવર્સિટીની અંદર એમણે જે પ્રાપ્ત કરેલું જ્ઞાન અમેરિકા, યુરોપ, કોઈ પણ દેશોની અંદર એની બોલબાલા છે અને એમની ડિમાન્ડ હશે. આ ડિમાન્ડ એમના નિર્માણ કરવા માટે આ યોગ યુનિવર્સિટી માટેનું એમનું ખૂબ અભ્યાસ ખૂબ મહત્ત્વનો બની. ગુજરાત સરકાર દ્વારા વિદેશ યુનિવર્સિટી સાથે પણ એમઓયુ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી, ડેકન યુનિવર્સિટી, અમેરિકાની 2 યુનિવર્સિટી, ગિફ્ટ સિટીની અંદર એમના પ્લાનિંગ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ કે વિચારો અને વિદ્યાર્થીઓનું આદાન પ્રદાન થઈ શકે. માત્ર આપણા વિદ્યાર્થીઓ બહાર જાય, બહારના વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવે. આજે મને કહેતા આનંદ થાય છે ગુજરાતની અંદર દુનિયાના વિવિધ દેશોના 6000 ઉપરના વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર અભ્યાસ કરે છે. એ રીતે આપણા વિદ્યાર્થીઓ કે વિદેશની ધરતીઓ પર અભ્યાસ કરવા જાય છે, નવા સંશોધનો માટે જાય છે, તો એમના માટે 14 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા જેટલી ગવર્મેન્ટ, ગુજરાત સરકાર એમને વગર વ્યાજની લોન આપે છે, 4% લોન આપે છે. જે રીતે જે યોજનાઓ છે, વિવિધ યોજનાઓ, તો આ યોજનાઓ એમના ઉપયોગી માટે ખૂબ જરૂરી છે અને એના માટે તો સરકાર આ બધી પ્રયાસ કરી રહ્યો છે. એસટી એસસીની દીકરીઓ અને ખાસ કરીને દીકરાઓ પાયલોટ બનવા વગેરેની એમની ઘણી યોજનાઓ છે. તો દુનિયા સમક્ષ ગરીબ, મધ્યમ વર્ગ અને છેવાડાના માણસ અંત્યોદય સુધી દરેકને તક પ્રાપ્ત થઈ શકે એ હેતુથી સરકારે અનેક વિવિધ યોજનાઓ કાઢવામાં આવી છે. બિલકુલ. ડૉક્ટર ધર્મેશ, ફરી આપની પાસે આવીએ. ઘણા બધા વિચારોને લઈને આપણી પાસે ઘણા બધા આઈડિયા હોય છે, પણ એ એક્ઝિક્યુશન એનામાં જ્યારે કરવાનું હોય ત્યારે નથી થઈ શકતું અને એટલા માટે જ ઘણા ચેલેન્જીસ આપણી સમક્ષ આવ્યા છે જ્યારે યુનિવર્સિટીઝની, અન્ય યુનિવર્સિટીઝની વાત કરીએ ત્યારે. તો આ જે આપણી સામે ચેલેન્જ છે
ઇન્દ્રશીલ યુનિવર્સિટી આ ચેલેન્જ સામે કેવી રીતે કોપ અપ કરી રહી છે? અને આ જ એક સવાલ કે પરંપરાગત ડિગ્રી એ હવે એટલી ઇમ્પોર્ટન્ટ નથી રહી, એને તમે સાથે સાથે પરંપરાગત ડિગ્રીને પ્રેક્ટિકલ દુનિયામાં પણ કઈ રીતે અપ્લાય કરો છો, તમારા નોલેજને અપ્લાય કરો છો, એ પણ એટલું જ મહત્વનું રહ્યું છે. તો એના માટે કઈ દિશામાં કામ થઈ રહ્યું છે? આમાં ઘણી બધી રીતે કામ થઈ રહ્યું છે. એકચ્યુઅલી તમે એક તો આઈડિયા, સ્ટાર્ટઅપ્સના આઈડિયા હોય કે વિદ્યાર્થી પાસે કોઈ નવીન વિચાર છે, અને જરૂર નથી કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાળક પાસે જ આવો આઈડિયા હોય. તમારી આજુબાજુમાં રહેતા ગ્રામજનો હોય, સ્કૂલોના બાળકો હોય, એમની પાસે પણ આઈડિયા હોઈ શકે. અને એટલા માટે જ ગુજરાત સરકારમાં આપણી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી જે સ્કૂલોને પણ લાગુ પાડેલી છે, યુનિવર્સિટીમાં તો ઓલરેડી છે જ. અને ભારત સરકારનું નીતિ આયોગ પણ એની અંદર ઘણી બધી મદદ કરી રહી છે. અને સ્કૂલોની અંદર નીતિ આયોગ થ્રુ અટલ ટિંકરિંગ લેબની સ્થાપના થઈ છે. એવી રીતના યુનિવર્સિટીઝની અંદર અટલ ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપવામાં આવેલા છે. ગુજરાતમાં 4 ઇન્ક્યુબેશન સેન્ટર છે, જેમાંનું એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં છે, જે ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે છે. અહીંયા અમે શું કરીએ છીએ કે શાળાના જે અમારા મહેસાણા જિલ્લામાં સ્થાપિત છે, એટલે મહેસાણા જિલ્લાના જે અટલ ટિંકરિંગ લેબ્સ છે સ્કૂલોની, અમે એમની સાથે ક્લોઝલી કામ કરી રહ્યા છે. અને જિલ્લા વહીવટી તંત્રના સપોર્ટથી આ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રીનું એક સંમેલન કરી અને અમે એમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે કે તમારા આઈડિયાને તમે પ્રોત્સાહિત કેવી રીતે કરાવો બાળક. કારણ કે સામાન્ય રીતે શું થતું હોય કે બાળક કંઈક આઈડિયા લઈને આવે ને એટલે શિક્ષક એમ કે ભાઈ પહેલાં ભણવાનું કર ને. તો અમે એવું કહીએ કે ના, તારી પાસે આઈડિયા છે ને, તું લઈને આવે ને તને કોઈ મદદ ના કરે તો અમે ઊભા છીએ. તો અમારા ફેકલ્ટી મેમ્બર અને ઇન્ક્યુબેશન સેન્ટરની સાથે રહી સરકારની સ્ટાર્ટઅપ પોલિસીનો ઉપયોગ કરી અને અમે એને નર્ચર કરવાનું કામ કરીએ છીએ. આ એક ઇનોવેટિવ આઈડિયાવાળો પાર્ટ છે, જે પ્રાઇમરી સ્તરેથી આપણે એને ઇન્ક્યુબેશન અને બિઝનેસ આઈડિયા સુધી લઈ શકીએ. બીજું છે અભ્યાસક્રમની અંદર. કારણ કે તમે જેમ કીધું એમ કે પરંપરાગત અભ્યાસક્રમનો વિકલ્પ તો હવે પરંપરાગત તો જરૂરી છે જ, પણ એનાથી સીધી નોકરીની તકો ઉપલબ્ધ નથી. એટલે વિદ્યાર્થીએ નોલેજની સાથે સ્કિલ અને એડિશનલ ઇન્ટરડિસિપ્લિનરી નોલેજ, જેમ એઆઈ હોય કે ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ, એવા દરેક વિષયનું પોતાનું એક જ્ઞાન ઊભું કરવું પડશે. અને એના માટે યુનિવર્સિટી કક્ષાએ જો એ તક ઊભી કરવામાં આવે તો જ, કારણ કે વિદ્યાર્થી ચાલુ અભ્યાસક્રમે બીજી જગ્યાએ જઈને લાવશે કે એવું થવાનું નથી. એના માટે પણ એનઈપીમાં એક પ્રોવિઝન રાખ્યું કે ભાઈ એનપીટીએલ સ્વયંના જે લેક્ચર્સ છે એ વિદ્યાર્થી ભણે અને એની ક્રેડિટ લે, તો એ પણ ક્રેડિટ આપણે એને એબીસી આઈડીમાં ઇન્ક્લુડ કરી અને વિદ્યાર્થીને તક આપીએ છીએ. ઇન્ટેન્સિવના પણ એમાં ક્રેડિટ ગણવામાં આવે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો જે આઈડિયા વિદ્યાર્થી પાસે છે, શિક્ષક પાસે છે અને સમાજના અન્ય સ્તરે છે, એ તમામને ભેગા કરી અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને એના થ્રુ સમાજને પણ કંઈક ઉપયોગી મળે, એની એક તક પૂરી પાડવાની કોશિશ કરી. હા, એટલા માટે જ એવું કહેવાય કે શિક્ષણ એ સમાજ ઘડતરનો પાયો છે. અને આપણે જે વાત કરી કે આપણા વડવાઓ કહેતા ઘણી બધી વખત કે ભણેલા છે પણ ગળેલા નથી, પણ ભણતરની સાથે કેવી રીતે એને પ્રેક્ટિકલ દુનિયામાં પણ સ્થાપિત કરી શકાય, એનું અમલીકરણ કરી શકાય, એ દિશામાં કામ કરવું જરૂરી છે. છેલ્લો એક નાનકડો સવાલ કે આપને શું લાગે છે કે આ દિશામાં હજુ પણ આપણે આગળ વધી શકીએ, એ માટે ખાસ કરીને પેરેન્ટ્સે અને બાળકોએ કઈ માનસિકતા સાથે આગળ વધવું જોઈએ? આગળ વધવાની તકો તો ઘણી બધી છે. આજે આપણે જે જગ્યાએ પહોંચ્યા છે, અને તમે જેમ પહેલાં વાત કરી ગ્લોબલ સ્ટાન્ડર્ડની, તો આપણે ગ્લોબલ સ્ટાન્ડર્ડની લગભગ નજીક જ છીએ. અને આપણા વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય તો ત્યાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કરતા હોય છે. વિદ્યાર્થી અને વાલીએ જ્યારે અભ્યાસક્રમનું સિલેક્શન કરતા હોય ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની જરૂર છે કે અભ્યાસક્રમ કોઈ પણ હશે, પણ એ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થી જો પોતાનું નોલેજ મેળવશે, એના માટે જરૂરી સ્કિલ યુનિવર્સિટી કે કોલેજમાં જ મેળવશે, અથવા એની આજુબાજુના ઇન્ડસ્ટ્રી એરિયામાં જઈને ઇન્ડસ્ટ્રી સાથે તાલમેલ કરી અને એના જ્ઞાનનો ઉપયોગ કરવાની કોશિશ કરશે, તો કોઈ પણ અભ્યાસક્રમમાં હશે એ જીવનમાં સક્સેસફુલ થશે જ. ફક્ત કમ્પ્યુટર સાયન્સ કે ફક્ત આઈટી કે ફક્ત મિકેનિકલ કે એવી કોઈ બ્રાન્ચની ચોઇસ કરવા કરતાં જે પણ ફિલ્ડમાં એને અભ્યાસ કરવાની ઈચ્છા છે, એ અત્યારે તો તમે જુઓ તો લોમાં પણ ઓપોર્ચ્યુનિટી છે, ફાઇન આર્ટ્સમાં પણ ઓપોર્ચ્યુનિટી છે, ડિઝાઇનમાં પણ ઓપોર્ચ્યુનિટી છે. સવાલ એ છે કે જે ફિલ્ડમાં તમે જાઓ છો એ ફિલ્ડમાં તમે તમારી એક્સપર્ટીઝ હાંસલ કરવાની કોશિશ કરો, અને એના માટે યુનિવર્સિટી અને સરકારશ્રી દ્વારા જે વિવિધ અભ્યાસક્રમો અને તકો પૂરી પાડવામાં આવે છે એનો ઉપયોગ કરી અને તમે તમારું ડેવલપમેન્ટ કરો. બિલકુલ, ખૂબ સાચી વાત છે. આ પ્રફુલભાઈ અને ડૉક્ટર ધર્મેશ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.